જય શ્રી કૃષ્ણથી વાત કરીશું કે સૌને નમસ્તે, જય શ્રી કૃષ્ણ. તો અહીંયા આપણે માતૃભાષા ગુજરાતીની વાત કરવાની છે. ગુજરાતીની કહેવતો એટલે કે કહેવતોનો ક્યારો જેની આ પ્લેલિસ્ટ એટલે કે ઘણા બધા એવા વિડીયો અહીંયા અપલોડ કરીશ કે જ્યાં માતૃભાષા વિશેનો જે આપણને પ્રાઉડ ફીલ થાય છે, જે ગર્વ આપણે અનુભવીએ છીએ એને આપણે શું કરવાનું છે? મહેસૂસ કરવાનું છે. કારણ કે આપણી માતૃભાષા જીવતી હશે તો જ આપણે જીવતા રહીશું. તો આજની આ કહેવત છે કે મહિતો મારે નહીં અને ભણાવે નહીં. અને કોઈની લાગણી દુભાવવાનો પ્રયાસ નથી કરવાનો, પરંતુ એક કહેવતના રૂપે આપણે લઈએ કે મહિતો મારે નહીં અને ભણાવે નહીં. તો આનો કહેવાનો ભાવ શું છે કે આજનું આ શિક્ષણ જગતમાં જ્યારે શિક્ષકનું કામ શું હોય છે કે જે વિદ્યાર્થી છે, વિદ્યાર્થી પ્રત્યેની શું છે ભાવના એને કેળવવાની અને એને થોડોક ડર બેસાડવાનો કે સાચા એવા માર્ગ પર જાય. પરંતુ આ વસ્તુ અત્યારે જોવા મળતી નથી. કેમ? કારણ કે અત્યારે વાલીઓ પોતાના બાળકને માખણની જેમ ફોલાવે છે અને એ માખણ જ્યારે ઓગળી જાય છે એટલે કે એને આડાવડા રસ્તે ભાગી જાય છે ત્યારે ખબર પડે છે કે આ નફટ હતો. તો એક વિદ્યાર્થીનું જીવન એ શિક્ષા માટે હોવું જરૂરી છે. તમે પણ યાદ કરો યાર કે તમે જ્યારે સ્કૂલમાં હોય, તમે જ્યારે શાળામાં ભણતા હતા ત્યારે બાળપણના તમારા શિક્ષક જુઓ કે ચૂંટલો ભરતા હતા યાર. ને અત્યારના વિદ્યાર્થી એક ચૂંટલો ભર્યો હોય તો આખું ગામ ગાંડું કરે. તો આપણી આ ભાષા પ્રત્યેની જે પણ લાગણી છે એ આપણે કહેવતના માધ્યમથી શીખીશું. એટલે કે ભાઈ તો મારે નહીં ભણાવે નહીં એટલે કે એને શું લેવા દેવા યાર? તમને એ મારે કે ના મરે એને શું ફેર પડશે આ જમાનામાં? તારા મમ્મી પપ્પા પૈસા ભરે છે, પેરેન્ટ્સ પણ સમજતા નથી કે પૈસા ભરી દે છે બસ પોતાનું બાળક ભણવું જોઈએ. પણ એ નથી ભણતું, આડાવડો રસ્તે જાય છે એટલા માટે એને શિક્ષા કરવામાં આવે છે. અને તમે વાલીઓ મારા છોકરાને કેમ માર્યું? એટલે મારે યાર શિક્ષા થોડી હોવી જોઈએ. બહુ પણ અતિશય ના હોવી જોઈએ, ઓછી પણ ના હોવી જોઈએ, પણ માપની હોવી જોઈએ. શિક્ષા વગરનું શિક્ષણ એ કાગળ વગરનું શિક્ષણ છે. તો બસ એક આ કહેવતના ક્યારામાં નવી રોજે રોજ નવી કહેવતો શીખતા જઈશું અને આપણી માતૃભાષા વિશેનો જે પણ આપણને ગર્વ થાય છે એ ગર્વને આપણે થોડોક વધારે કરવાનો છે.